અમરોલી વિસ્તારમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો. 48 કલાકમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને લૂંટનો ભેદ ઉકેલવામાં મળી સફળતા. અમરોલી વિસ્તારમાં યુવકને ચપ્પુના ઘા મારી ચલાવી હતી લૂંટ. કલેક્શનનું કામ કરતા યુવક પર હુમલો કરી તસ્કરોએ ચલાવી લૂંટ. કલેક્શનના રૂપિયા 7,88,800ની લૂંટ કરી તસ્કરો થયા હતા ફરાર. સુરત ક્રાઇમ બ્રાન્ચે લૂંટના 48 કલાકમાં આરોપીઓની તારાપુરથી કરી ધરપકડ. જશપાલસિંહ ઝાલા અને વિજય પરમારની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. આણંદના તારાપુર ખાતેથી આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 5,23,250નો મુદ્દામાલ જપ્ત કર્યો. લૂંટના આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે. શું છે વિગત? ગઈ તારીખ 12/7/2025ના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને પૈસાના કલેક્શનનું કામ કરે છે. એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા. પાછળથી બે અજાણ્યા ઇસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા. શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા. એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા. આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનેલો. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા. એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4,00,000 સાડા 4 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે. આ બંનેની ધરપકડ કરવામાં આવે છે. આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે. આરોપી કઈ રીતે રેકી કરી હતી, કઈ રીતે જાણ હતી કે આ વ્યક્તિ પૈસા લે? એક પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે. જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા ચૂંટવાની કોશિશ કરી હતી. બંને આરોપી શું કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી? આરોપીઓ ત્યાં છૂટક જખડતા ભટકતા જેવું છે. કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા. બાકીની રકમ લૂંટ ક્યાં છે? પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 48 કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન. એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે. 75 થી 80% જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે. સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.